નમસ્કાર, હું કિન્નરી રાઠોડ. આપણે દર સન્ડે લેક્ચરમાં મળીએ છીએ. દર લેક્ચરની શરૂઆત આપણે સુંદર મજાની વાર્તાથી કરીએ છીએ, ક્યારેક કવિતાથી કરીએ છીએ. પણ આજે હું તમને બધાને કંઈક અલગ વાત કહેવા જઈ રહી છું. અને બીજું કે આપણે દર વખતે પહેલાં વાર્તા કે એની વાત કરી અને પછી આપણે ચિત્ર વિશે વાત કરતા હોઈએ છીએ. ક્યારેક થિયરી ભણીએ છીએ. લાસ્ટ ટાઈમ પ્રેક્ટિકલ કર્યું હતું, બરાબર. હવે આ વખતે આપણે પ્રેક્ટિકલ કરતા નથી, બરાબર. આ વખતે ચિત્રની વાત હું એટલે નથી કરતી કારણ કે તમને 9મું ધોરણ અને 10મું ધોરણ લાસ્ટ ટાઈમ ગયા લેક્ચરમાં તમને સર્જનાત્મક ભાતચિત્ર 3 દોરવા માટેનું વર્ક આપ્યું હતું, જે હજી બધાને શરૂ હશે. એક વીકમાં 3 ભાતચિત્ર દોરાઈ જાય નહીં એવું બને, બરાબર. એવી જ રીતે 11મા ધોરણને બોક્સ ઉપર પેઇન્ટ કરીને સરસ મજાનું ડેકોરેશન કરવાનું કીધું હતું. એ લોકોને પણ એ હજી કામ શરૂ હશે, પૂરું થયું હશે નહીં. એટલે હું નવું કામ આજે સોંપીશ નહીં. એની બદલે આપણે કંઈક અલગ વાત કરીએ આજે થોડી, બરાબર. તો હું વાત કરવા માંગુ છું એક અદ્ભુત ખજાનાની, કે જે ખજાનો આપણી પાસે છે, આપણી અંદર જ છે, પણ આપણને એ દેખાતો નથી ને એથી જ આપણે તેના સુધી પહોંચી શકતા નથી. એ ખજાનો છે આપણી આંતરિક શક્તિનો ખજાનો. એ ખજાનો છે આપણી અંદર કુદરતી રીતે જ નિવાસ કરતી આધ્યાત્મિક શક્તિઓનો ખજાનો. એ ખજાનો કે જે શોધવા માટે કેટલાય લોકો, વ્યક્તિઓ હંમેશા ઘણી વખત હિમાલયમાં ચાલ્યા જાય છે એ ખજાનો શોધવા, એ આધ્યાત્મિક શક્તિઓનો ખજાનો. પરંતુ એ છે આપણી અંદર જ, પરંતુ જેમ આપણે આપણો ખુદનો ચહેરો આપણી આંખો વડે જોઈ શકતા નથી, તેની માટે આપણે મિરર જોઈએ ને, કાચ જોઈએ, આઈનો, મિરર. એ જ રીતે આપણે આપણી આધ્યાત્મિક શક્તિઓના ખજાનાને જાતે પામી શકતા નથી. ત્યાં સુધી પહોંચવા માટે આપણે એક એવા વ્યક્તિની જરૂર પડે છે કે જે પોતે અંદર સુધી, પોતે ખજાના સુધી પહોંચી ચૂક્યો છે. તો બાળકો, આજે હું એક એવા વ્યક્તિ વિશે વાત કરવા માંગુ છું કે જેણે પોતાની અંદરની આધ્યાત્મિક શક્તિઓ સુધી પહોંચવા માટેનો પ્રવાસ ખેડ્યો. એના માટે એણે જુદી જુદી જગ્યાઓએ એ વ્યક્તિ ઘૂમ્યા, હિમાલયમાં સાધના કરી અને પછી એ પ્રવાસ વિશે તેમણે વાત કરી. એમનો પ્રવાસ છે એ ઘણો લાંબો છે, પણ એમાંથી થોડુંક કંઈક હું તમને વાંચીને સંભળાવવા માંગુ છું. આ આધ્યાત્મિક પ્રવાસ વિશે હું વાંચીને સંભળાવીશ અને એ લખાણ હિન્દીમાં છે. તો હું એમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર, હું એને ટ્રાન્સલેટ પણ કર્યા વગર હિન્દીમાં જ વાંચીશ. અને આશા છે કે તમે બધા સમજી જ શકશો, કારણ કે હિન્દી તો આપણી રાષ્ટ્રભાષા છે, બરાબર ને. અને તમે બધા ઘણું જ એમાં જુઓ, જાણો છો, ઘણું બધું જોતા હશો, ટીવી સિરિયલ્સ જોતા હશો, મૂવી જોતા હશો, તો હિન્દી તો તમે સમજો જ છો, બધા ભણો પણ છો હિન્દી. ઓકે, તો હવે આ જે વાત છે એ હું લખાણ છે આખું, અને એ હું હિન્દીમાં વાંચીશ, બરાબર. ઓકે, તો આપણે શરૂ કરીએ. સ્વામીજી, જો આ જે પુસ્તક છે જેમણે પણ લખ્યું હોય એ એમને સ્વામીજી તરીકે સંબોધે છે. તો આપણે પણ, હું વાંચી રહી છું તો હું પણ એમાં જે કંઈ લખ્યું છે, બરાબર, એ જ પ્રમાણે વાંચીશ. ઓકે, તો એમનું નામ છે, જેમના વિશે આ પુસ્તક છે અને જેમના પ્રવાસની વાત થઈ રહી છે, બરાબર, એમનું નામ છે શિવકૃપાનંદ સ્વામી. ઓકે, તો હવે હું શરૂ કરું છું. शिवकृपानंद स्वामी वे भगीरथ हैं जो समर्पण ध्यान रूपी भागीरथी हिमालय की कंदराओं से समाज तक लाए. समर्पण ध्यान का ज्ञान हिमालय में ध्यान कर रहे मुनियों, तपस्वियों,
तथा कैवल्य कुंभक योगियों को ही था। આપણે બધાએ એવી કાલ્પનિક વાર્તાઓને બધું સાંભળ્યું છે કે હિમાલયની અંદર આવી ગુફાઓ છે, ત્યાં આવા મુનિઓ રહે છે, તપસ્વીઓ રહે છે, યોગીઓ રહે છે. આ બધી વાતો સાંભળી છે, પણ કોઈ વ્યક્તિ એવો નથી કે જેણે ત્યાં જઈને જોયું અને આવીને આપણને કીધું. બરાબર, ઘણા બધા પર્વતારોહીઓ જાય છે, પણ કોઈએ એવી કોઈ વાત કરી નથી આજ સુધી. પણ આ એક વ્યક્તિ છે જેમણે વર્ષો સુધી હિમાલયમાં જુદા જુદી ગુફાઓમાં, જુદી જુદી પહાડીઓ ઉપર આમથી તેમ જે ભમ્યા અને ત્યાં આગળ બધા મુનિઓ, તપસ્વીઓ સાથે રહ્યા, કૈવલ્ય કુંભક યોગીઓ સાથે રહ્યા. કૈવલ્ય કુંભક યોગીઓ એટલે એ એવા હોય છે કે એમની ઉંમર આપણી કલ્પનાની બહાર હોય છે. 2000-3000 વર્ષની ઉંમરના યોગીઓ હોય છે, જે આપણને નરી આંખે સામાન્ય રીતે હું કે તમે ગયા હોય તો દેખાતા પણ નથી. એના માટે એક વિશિષ્ટ આધ્યાત્મિક સ્થિતિની જરૂર પડે છે, ત્યારે આપણને એ જ્યોતિ સ્વરૂપમાં દેખાઈ શકે આપણી એવી સ્થિતિ હોય તો. અને હજુ વધુ સ્થિતિ હોય તો એની સાથે કોઓર્ડિનેશન, એની સાથે વાત થઈ શકે. તો આ हिमालय में ध्यान कर रहे मुनियों, तपस्वियों तथा कैवल्य कुंभक योगियों को ही था. स्वामी जी उन तक कैसे पहुँचे यह जानने के लिए आइए स्वामी जी को उनके बचपन से जाने. स्वामी जी का जन्म एक निम्न मध्यम वर्गीय महाराष्ट्रीयन परिवार, ब्राह्मण परिवार में हुआ. माता धार्मिक विचारों वाली सौम्य, शांत तथा मितभाषी महिला थी. स्वामी जी को अपने नाना नानी तथा माँ से धार्मिक संस्कार प्राप्त हुए थे, किंतु उन सब से स्वामी जी की खोज भिन्न थी. वे ईश्वर से मिलना चाहते थे, उनकी अनुभूति करना चाहते थे. पिता की सीमित आय होने के कारण स्वामी जी ने मैट्रिक से स्नातकोत्तर तक की पढ़ाई का खर्च स्वयं वहन किया. वे अपने खाली समय में विद्यार्थियों को पढ़ाते, जिससे जो आय होती उससे शिक्षा शुल्क यानी फीस तथा शिक्षण सामग्री का खर्चा चलता था. बचपन से ही उन्हें घूमने का बहुत शौक था. बचपन में रेल की पटरी पर चलते चलते आसपास के गांव, खेत देख आते. थोड़े बड़े हुए तो दोस्तों की साइकिल से दूर जंगल, पहाड़ों की यात्रा कराते. नौकरी लगने पर उन्होंने लगभग पूर्ण भारत भ्रमण किया. भ्रमण करते समय वे दर्शनीय स्थान तो देखते ही थे, साथ ही साथ स्थान विशेष के आध्यात्मिक व्यक्तियों से आध्यात्मिक चर्चा भी करते. जब जाप करते हुए जब भी उनका ध्यान लग जाता तो ध्यान में उन्हें 3 आकृतियां एक के बाद एक नजर आती. एक तो नेपाल पशुपतिनाथ का मंदिर, एक तपस्वी जो 6 फुट लंबे ऊंचे थे तथा जिनकी नीली आंखें, गौर वर्ण तथा लंबी श्वेत दाढ़ी थी, और एक टेकड़ी नुमा स्थान पर महादेव का मंदिर. बस ये 3 आकृतियां उन्हें बार बार दिखती. ऐसे ही नौकरी के कार्य के सिलसिले में वे कानपुर गए थे. तब वहाँ किसी कारण से बैंक की हड़ताल थी. वह कुछ दिन और चलने वाली है ऐसा लगा. अतः स्वामी जी ने सोचा चलो क्यों न पशुपतिनाथ के दर्शन कराएं. वे नेपाल गए, पशुपतिनाथ के दर्शन किए. वहीं एक वृद्ध सज्जन जो दूर शिबू गांव से आए थे, उन्होंने स्वामी जी को कहा, शिव बाबा आपकी राह देख रहे हैं, चलिए. स्वामी जी शिव बाबा से मिले तो जाना कि वही तपस्वी, वे वही मुनि थे जिनके दर्शन उन्हें ध्यान में अक्सर होते थे. उनको यह समझ नहीं आया
स्वामी जी को यह समझ नहीं आया कि ये अनजान व्यक्ति जो उन्हें शिव बाबा के पास लेकर जाना चाहता है, उसे कैसे पता कि स्वामी जी वहाँ पर जाने वाले थे, जबकि उन्होंने तो अपनी नौकरी के किसी व्यक्ति को भी नहीं बताया या घर पर भी किसी को नहीं बताया। लेकिन फिर भी उन्हें लेने के लिए वे सज्जन आए थे। जब वे शिव बाबा से मिले तो जाना कि वे वही तपस्वी मुनि थे जिनके दर्शन उन्हें ध्यान में अक्सर होते थे। शिव बाबा ने अपनी सभी आध्यात्मिक शक्तियाँ स्वामी जी में संक्रमित की तथा आध्यात्मिक प्रगति का मार्ग प्रशस्त किया। स्वामी जी नेपाल से लौट आए। उनकी नौकरी यथावत चल रही थी। शीघ्र ही उनका विवाह हुआ, एक पुत्र की प्राप्ति हुई और पुत्र जब 1.5 वर्ष का हुआ तब एक और गुरु उनके घर आए तथा पत्नी की सहमति से स्वामी जी को हिमालय ले गए। वहाँ अनेक मुनियों, तपस्वियों तथा कैवल्य कुंभक योगियों को गुरु के रूप में मानते हुए स्वामी जी ने उनकी सेवा की और उनकी सेवा करते हुए उन्हें ज्ञान प्राप्त हुआ। प्रत्येक गुरु ने ज्ञान प्रदान कर उन्हें दूसरे गुरु के पास भेजा। विभिन्न गुरुओं से ज्ञान प्राप्त करते हुए स्वामी जी को ध्यान की उस पद्धति का पता चला जो प्रत्येक आत्मा के लिए मोक्ष का मार्ग प्रशस्त करती थी। प्रत्येक आत्मा के लिए आध्यात्मिक खजाने के समान थी। वह ध्यान पद्धति धर्म, जाति, भाषा और लिंग से परे है, अर्थात विश्व की सभी आत्माएं उस ध्यान पद्धति से ध्यान कर सकती है और वह ध्यान करते हुए अपने भीतर की शक्तियों को पहचान सकती है, भीतर की शक्तियों को प्राप्त कर सकती है। गुरु की आज्ञा से स्वामी जी उस ध्यान पद्धति को समाज में लाए। गुरुओं के प्रति समर्पण भाव के कारण ही गुरुदेव इस ध्यान पद्धति को जान सके, अतः इसका नाम रखा गया समर्पण ध्यान। विश्व का प्रत्येक मानव आत्मा के पूर्ण समर्पण द्वारा इस ध्यान के ज्ञान को प्राप्त कर सकता है। उनका उद्देश्य विश्व की सभी आत्माओं का आध्यात्मिक विकास तथा उन्हें जीते जी मोक्ष की स्थिति प्रदान करना है। इसीलिए वे इस अमूल्य ज्ञान को विश्व भर में निःशुल्क बांट रहे हैं। तो આ વાંચન મેં એક પુસ્તકમાંથી કર્યું જેનું નામ છે હિમાલય કા સમર્પણ યોગ અને સમર્પણ યોગ નામની ध्यान પદ્ધતિની સ્થાપના, ध्यान પદ્ધતિની શરૂઆત સમાજમાં, એ ध्यान પદ્ધતિનો પરિચય સમાજમાં કરાવનાર એ જે સ્વામીજી તરીકે આ પુસ્તકમાં જેમનો ઉલ્લેખ છે તેમનું નામ છે શ્રી શિવ કૃપાનંદ સ્વામી। ઓકે, તો આજે આ કંઈક નવી વસ્તુ તમને બધાને જણાવવાની મને ઈચ્છા હતી, તો મેં આજે આપને એ જણાવી। ચિત્રની વાત મેં પહેલાં કહ્યું એમ આપણે આજે એટલા માટે નથી કરતા કે તમને જે સોંપેલું કાર્ય છે એ હજી પૂરું થયું હશે નહીં, તો પછી આ પાછું નવું કાર્ય મેં આજે સોંપ્યું નથી તમને। 9મું ધોરણ 10મું ધોરણ પોતાની ડ્રોઈંગ બુકમાં કામ શરૂ રાખે, 3 સર્જનાત્મક ભાતચિત્ર પૂર્ણ કરે, પછી આવતા લેક્ચરમાં આપણે આગળ વાત કરીએ। 11મું ધોરણ છે એમને વુડન અથવા તો પતરાના કે ટીનના બોક્સ ઉપર પેઇન્ટિંગ કરવા માટે કહેલું છે। એ લોકોને તમને આગળના લેક્ચરમાં ઘણા બધા એવા નમૂનાઓ પણ તમે જોયા, એ પ્રમાણે તમે કામ કરી શકો છો। ઓકે, તો થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર।